નમસ્કાર મિત્રો, હું છું નિમિષ ઠાકર અને હું અત્યારે ઊભો છું જૂનાગઢના અશોક શિલાલેખ પાસે. મિત્રો, આપ જોઈ રહ્યા છો અશોક શિલાલેખની મારી પાછળ જે રસ્તો જે છે આ ગિરનાર રોડ છે, ભવનાથ તરફ જતો જૂનાગઢ શહેરમાંથી. આ અહીંથી બરાબર કોર્પોરેશનની જે પ્લાસ્ટિકની ચેકપોસ્ટ છે ત્યાંથી લઈને પાંજનાકાના વળાંક સુધીનો રસ્તો છે એ જૂનાગઢનો લાયન્સ વોક જે છે એ આપણે ગણાય છે. કોર્પોરેશને કે કોઈ તંત્રએ આ કંઈ જાહેર કરેલો નથી, પણ લગભગ રોજ આ બાજુમાં નીચે જે ખીણ છે એ સોનરખ નદીમાંથી નીકળી અને પાછળ જે છે ડુંગર તરફ જે છે રોજ સિંહ રસ્તો ક્રોસ કરતા હોય છે. તો ઘણી વખત આ સિંહ જે છે રસ્તાની સાઈડમાં વોક પણ કરતા હોય છે. ઘણા બધા લોકો જે ભવનાથમાં યાત્રિકો આવતા હોય ને એના વાહનોમાંથી પસાર થાય તો ત્યારે એ લોકો વિડીયો પણ બનાવતા હોય છે ને એ સોશિયલ મીડિયા પણ ઉપર પણ વાયરલ થતા હોય છે. મિત્રો, જૂનાગઢ કોર્પોરેશનની હદમાં આવતો આ રોડ છે ભવનાથ જવા માટેનો. રોજના હજારો લોકો અહીંથી પસાર થતા હોય છે. રાતના સમયે ખાસ કરીને મધરાતે અહીંથી જે છે સિંહ આ રસ્તો ક્રોસ કરતું હોય છે. આપણે અત્યારે આ રોડ ઉપર છીએ. આ રોડની સાઈડે, કદાચ સામેની સાઈડે, કદાચ આ સાઈડે ઘણી વખત લોકોએ સિંહોને ચાલતા જતા જોયા છે. લગભગ રોજ અહીંયા સિંહનો અહીંયા દેખાય છે. ઘણા બધા લોકો મેળ પડે તો વિડીયો ઉતારી લેતા હોય છે, પણ મોટાભાગે વિડીયો ઉતારવો જે છે એ હિતાવહ નથી. ફોરેસ્ટનો પરિપત્ર પણ છે, એ ગુનો છે. અત્યારે 8 વાગ્યા છે અને અત્યારે સિંહનો સમય નથી, એટલા માટે આપણે શાંતિથી નીકળી શક્યા. પણ અહીંયા સિંહના કાયમ આટા ફેરા હોય છે ને એટલા માટે જેને કદાચ આપણે લાયન્સ વોક કહી દઈએ કે લાયનો સિંહોને ચાલવા માટેનો રસ્તો. એક રીતે જોઈએ તો એના માટેનો આ રાજપથ પણ કહી શકાય. રોજ અહીંયા સિંહો ચાલે છે. અહીંયા સુધી પાંજનાકાનો પુલનો વળાંક આવી ગયો. અહીંથી આગળ છે દામોદર કુંડને પછી ત્યાંથી આગળ ભવનાથ જવાય છે. તો મિત્રો, આ છે જૂનાગઢનો લાયન્સ વોક.